તેથી જ્યારે જ્યારે મહાદેવનું દર્શન કરો ને, જરૂર કાલ ભૈરવને યાદ કરજો. મહાદેવના ભક્તોના રક્ષક કાલ ભૈરવજી છે. કાલ ભૈરવ કોઈ તાંત્રિકોના, કોઈ મેલી વિદ્યા, કોઈ શમશાનના દેવ નથી. અરે ઉજ્જૈનમાં જન્મે પૂછેલું પેલા કાલ ભૈરવના પૂજારી બ્રાહ્મણને કે તમે સાચું કહેજો કાલ ભૈરવ દારૂ પીવે છે? એ બ્રાહ્મણ હસવા લાગ્યા અને કહ્યું કે કાલ ભૈરવ દારૂ પીવે કે ન પીવે એના પર તો હું ન કહી શકું, પણ અહીંયા આવનારા બહુ પીવે છે. આપણો કોઈ પણ દેવના મદિરા પાન કરે, આપણો કોઈ દેવના માંસાહાર કરે. જે મદિરા પાન કરે ને માંસાહાર કરે છે તેને દેવકોટીમાં આપણે અપનાવતા નથી, આપણે તેને રાક્ષસ કહીએ છીએ. એવી ખોટી વાતો સમાજની અંદર આદરી. કાલ ભૈરવનું ચરિત્ર શિવ પુરાણમાં છે. કોઈ જગ્યાએ ઝઘડાઓ શરૂ થયા હોય, કઈ જગ્યાએ અગ્નિઓ પ્રગટ થઈ હોય અને તમે કાલ ભૈરવને યાદ કરવા લાગો ને, થોડી મિનિટોમાં શાંતિનું વાતાવરણ થઈ જાય. રાત્રે બહુ જ કૂતરા ભસતા હોય અને તમે કાલ ભૈરવને યાદ કરવા લાગો એટલે આપોઆપ કૂતરાઓ શાંત થઈ જાય. એવું તેનું વર્ણન છે. આ નેપાળમાં તમે જાણો તો નેપાળમાં કૂતરાને મરાતું નથી. એ લોકો કૂતરાને બહુ માન આપે છે. નેપાળ વાસીઓ કાલ ભૈરવની સાથે કૂતરાઓ હોય છે. જે રક્ષક છે, વફાદારી નામનો જન્મ ગુણ છે. તેથી મહાદેવના ભક્તો માટે કાલ ભૈરવ બહુ શ્રેષ્ઠ છે. મહાદેવના ભક્તોનો રક્ષક કાલ ભૈરવ છે. અરે દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ કાલ ભૈરવના ચરણની સેવા, ખુદ ઇન્દ્ર કાલ ભૈરવની સેવા કરે છે. કાલ ભૈરવના ચરણની સેવા કરે. નારદાદી મુનિઓ કાલ ભૈરવની સેવા કરે છે. એ છે કાલ ભૈરવ. વ્યાલ એટલે સર્પ. સર્પોનું જેને યજ્ઞોપવિત છે. ઇન્દુ શેખર, ઇન્દુ એટલે ચંદ્ર, જેના ભાલમાં ચંદ્ર છે, એ કાલ ભૈરવ. યોગીઓના વૃંદની અંદર જેની પૂજા થાય છે, યોગીઓનું વૃંદ હોય ને એમાં કાલ ભૈરવની વંદના થાય છે. નારદાદી મુનિઓ જેની વંદના કરે, દેવતાઓનો રાજા ઇન્દ્ર જેના ચરણની સેવા કરે, એ કાલ ભૈરવ. ભલામણ તમે કાલ ભૈરવને ખોટી રીતે સમાજની અંદર દર્શિત કરો, એ તો યોગ્ય કેમ લાગે? કાલ ભૈરવ સાક્ષાત શંકર છે. ભગવાન મહાદેવ કહે છે કાલ ભૈરવ બ્રહ્માને દંડ કરો. અને એ કાલ ભૈરવ બ્રહ્માની પાછળ પડે છે અને મસ્તક કપાય છે. અને એ સમયે વિષ્ણુ ભગવાન શંકર ભગવાનને કહે છે મહાદેવ કાલ ભૈરવને પાછા બોલાવો, બ્રહ્માની રક્ષા કરો, બ્રહ્માનું કલ્યાણ કરો. વિષ્ણુ ભગવાનની પ્રાર્થનાથી મહાદેવજી કાલ ભૈરવને પાછા બોલાવે છે. એ કાલ ભૈરવ અટકી જાઓ. પણ એ સમયમાં તો બ્રહ્માનું એક મસ્તક તોડી નાખ્યું હતું. ભગવાન મહાદેવની કૃપા ઉતરે છે આજ વિષ્ણુ ઉપર. વિષ્ણુ ધન્ય છો, કરે લાખ બુરાઈ તો પણ હું ભલાઈ કરું છું. બ્રહ્માએ તમારી સાથે કપટ કર્યું, તમારી સાથે જુઠ્ઠો વ્યવહાર કર્યો. એ બ્રહ્માની રક્ષા માટે તમે પ્રાર્થના કરો છો. ધન્ય છો વિષ્ણુ આપ. તમારે તો બ્રહ્માના દંડ માટે પ્રાર્થના કરવી જોઈએ ને, કે બ્રહ્માએ કપટ કર્યું છે, તમારી સાથે જુઠ્ઠો વ્યવહાર કર્યો છે. પરંતુ મહાદેવ આજ બહુ પ્રસન્ન થયા વિષ્ણુ ઉપર. ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુ તમે સત્ય બોલ્યા. જે બ્રહ્માએ તમારો હિત કર્યો, બ્રહ્માનું તમે હિત કરી રહ્યા છો, બ્રહ્માના કલ્યાણ માટે મને પ્રાર્થના કરી રહ્યા છો. વિષ્ણુ તમારો વ્યવહાર, તમારો પરોપકારનો સ્વભાવ, હું બહુ પ્રભાવિત છું. ભગવાનને મધુર વ્યવહાર ને મધુર સ્વભાવ બહુ પ્રિય લાગે છે. શંકર ભગવાન કહે છે વિષ્ણુ સાંભળો, હું તમને વરદાન આપું. એ વિષ્ણુ તમે સત્ય બોલ્યા ને, અને જે બ્રહ્માએ તમારો હિત કર્યું, બ્રહ્માનું તમે કલ્યાણ કરી રહ્યા છો, તેથી હું તમને વરદાન આપું છું. વિષ્ણુ આજથી જ્યાં જ્યાં મારી પૂજા થશે ને, ત્યાં ત્યાં વિષ્ણુ તમારી પણ પૂજા થશે. તમે મારા સમાન રહેશો. વિષ્ણુ ભગવાનને મહાદેવજી સમાનતા આપી છે. ત્યારથી વિષ્ણુ પૂજાનો પ્રારંભ થાય છે. મહાદેવ કહે જ્યાં જ્યાં મારી પૂજા ત્યાં ત્યાં વિષ્ણુ તમારી પૂજા રહેશે. દેવ સભામાં મહાદેવજીએ વિષ્ણુને પોતાની સમાનતા આપી છે. દેવતાઓ જોતા રહી ગયા છે. અને ભગવાન જ્યાં જ્યાં મારી પૂજા થશે ને, ત્યાં ત્યાં વિષ્ણુ તમારી પૂજા થશે. આવું શંકર ભગવાન બોલ્યા છે. મહાદેવજી એમ કહ્યું કે વિષ્ણુ સાંભળો, તમે હવે કોઈ મારો ભક્ત હોય
અને વિષ્ણુ તમારી નિંદા કરે ને તો મારો ભક્ત હોવા છતાં નરકનો ભાગી થશે. કોઈ પણ મહાદેવનો ભક્ત હોય એ વિષ્ણુ ભગવાનની જો નિંદા કરે તો શંકર ભગવાનનું વચન છે એ નરકમાં જશે. તેના પુણ્યનો ક્ષય. વિષ્ણુ જ્યાં જ્યાં મારી પૂજા થશે ત્યાં ત્યાં આજથી તમારી પૂજા થશે. તમે મારા સમાન રહેશો. હવે વિષ્ણુ ભગવાન બોલે છે, મહાદેવ જે મહાન હોય ને એ જ બીજાને મહાનતા આપી શકે છે. જેની પાસે જે હોય ને એ જ આપી શકે છે. પ્રભુ મહાદેવ તમારી મહાનતા છે, પરંતુ મારા શબ્દો સાંભળો તમે. મહાદેવ આપ તો મારા સ્વામી છો. વિષ્ણુ બોલે છે, કેટલું મધુર બોલે વિષ્ણુ. વિષ્ણુ ભગવાન મહાદેવજીને કહે છે, હે મહાદેવ મમ ભક્તશ્ચ યહ સ્વામી. વિષ્ણુ ભગવાન કહે, મહાદેવ તમે તો મારા સ્વામી છો. અને જ્યાં જ્યાં વિષ્ણુ ભગવાને શિવની પ્રાર્થના કરીને ત્યાં તે વિષ્ણુ ભગવાને મહાદેવને સ્વામી કહ્યા છે. ભગવાન શ્રી રામજીએ જ્યાં જ્યાં શિવ સ્તુતિ કરી મહાદેવને સ્વામી કહ્યા છે. કૃષ્ણ ભગવાને જ્યાં જ્યાં શિવ સ્તુતિ કરી છે મહાદેવને સ્વામી કહ્યા છે. તો કાન ખોલીને યાદ રાખજો, સ્વામી શબ્દ શિવ સંબંધી છે. સ્વામી શબ્દ મહાદેવ સંબંધી શબ્દ છે. હે ને? તમે ક્યારેક દક્ષિણ ભારતમાં જાઓ ને તો દક્ષિણ ભારતના વિદ્વાન બ્રાહ્મણો હોય ને શંકરને સ્વામી કહે છે. સ્વામીને નમસ્કારમ, સ્વામીને અર્પણમ, સ્વામીને સમર્પયામી. સ્વામી એટલે શિવ. સ્વામી શબ્દ શિવ સંબંધી શબ્દ છે. આપણે બોલીને સ્વામી નારાયણ એટલે શું? નારાયણ એટલે વિષ્ણુ. વિષ્ણુનો સ્વામી કોણ? શંકર. ભલે આપણે પછી જુદો અર્થ કરતા હોય એ તમને મુબારક, બાકી સ્વામી શબ્દ શિવ સંબંધી શબ્દ છે. નારાયણ એટલે ભગવાન સાક્ષાત વિષ્ણુ, એ સ્વામી નારાયણ. નારાયણ નો ઈશ્વર શંકર, એ સ્વામી. મહાદેવ તો પ્રધાન છે, મહાદેવ તો મૂળ છે. જગતનો સ્વામી, દેવતાઓનો સ્વામી, વિષ્ણુનો સ્વામી, બ્રહ્માનો સ્વામી, રામનો સ્વામી, કૃષ્ણનો સ્વામી ભગવાન શંકર છે. સ્વામી શબ્દ મહાદેવ સંબંધી છે. અને શિવપુરાણમાં એક વખત ને અનેક વખત જ્યાં જ્યાં રામજીએ પ્રાર્થના કરી, જ્યાં જ્યાં પરમાત્મા કૃષ્ણજીએ પ્રાર્થના કરી, જ્યાં જ્યાં વિષ્ણુ બોલ્યા છે ત્યાં શંકર એમ નથી બોલ્યા, મહાદેવ એમ નથી બોલ્યા, ભગવાન વિષ્ણુ સ્વામી બોલ્યા છે. અહીંયા પણ વિષ્ણુ કહે તમે તો મારા સ્વામી છો. ખુદ વિષ્ણુ ભગવાન બોલ્યા છે. વિષ્ણુ કે કોઈ મારો ભક્ત હોય અને મહાદેવ તમારો જો અનાદર કરે અને તમને પ્રણામ ન કરે, તમારી વંદના ન કરે, વિષ્ણુ કહે મારો ભક્ત હોય ને ધ્રુવમ બ્રહ્માંડ હે ત્યાં સુધી નરકમાં પડશે. આ વિષ્ણુના શબ્દો છે. વિષ્ણુ ભગવાને બહુ સરસ વાત કરી છે. મહાદેવ સાંભળો તમે, મમ પ્રિયતરો. કોઈ પણ માણસ એવું સમજે કે મહાદેવના ભક્તો વિષ્ણુને બહુ વાલા છે. વિષ્ણુ ભગવાન બહુ સરસ બોલ્યા છે, ધ્યાન દેના. વિષ્ણુ ભગવાન એમ કહે છે કે દુનિયાનો કોઈ પણ માણસ એવું સમજે મહાદેવનો ભક્ત વિષ્ણુને બહુ વાલો છે. આ વિષ્ણુના શબ્દો છે. વિષ્ણુ ભગવાન એમ કહે કે મહાદેવના ભક્તો વિષ્ણુને બહુ જ વાલા છે. ત્યારે વિષ્ણુએ એમ કહ્યું તત્સ્ય મુક્તિર્ન દુર્લભો, તેના માટે મુક્તિ દુર્લભ નથી. વિષ્ણુનું વાક્ય છે, તસ્ય મુક્તિર્ન દુર્લભો, તેના માટે મુક્તિ દુર્લભ નથી. ભલામણા આટલું તમે મનમાં નિર્ણય લો. શંકરના ભક્તો કોને વાલા? વિષ્ણુ ભગવાનને વાલા છે. મહાદેવના ભક્તો વિષ્ણુને બહુ જ પ્રિય છે. આટલું તમે સમજો ને. વિષ્ણુએ વચન આપી દીધું તસ્ય મુક્તિ ના દુર્લભો. તે માણસે મુક્તિ માટે કોઈ સાધના, કોઈ ઉપાસના કરવાની જરૂર નથી. પણ એવા ખોટા પ્રવચનો કર્યા છે ત્યાર સુધીમાં. અરે હું કાશીમાં કથા કરવા જો, ત્યાં કોઈ બ્રાહ્મણ દાદા પ્રવચન કરતા હતા. આટલું સરસ શંકર ભગવાન ઉપર બોલ્યા, મહાદેવ ઉપર સ્ફટિક બોલ્યા, બહુ સારું બોલ્યા. મુક્તિનો દેવ ને મોક્ષનો દેવ ને શંકર ભગવાન, શંકર ભગવાન. ખૂબ રાજી થયો, મહાદેવ ઉપર સારું બોલ્યા. પણ છેલ્લે એવું બોલ્યા કે શંકરની ભક્તિ કરે તેને બધું મળે, પણ શંકરની ભક્તિ કરે તેને લક્ષ્મી ન મળે. મેં કીધું લ્યો મારી નાખ્યા.
જે વસ્તુને જરૂર છે એ જ ન મળે તો હું આ બધું કરું? શંકરની ભક્તિ કરે તો લક્ષ્મી ન મળે. પછી એટલું બોલીને પછી પાછું બેસી ગયા. આગળ કંઈક બોલે તો સારું. પછી મારો વારો પ્રવચન કરવાને આવ્યો તો મેં કહ્યું, આ ત્રિવેદી દાદા બહુ સારું બોલ્યા, શિવજીની ભક્તિ કરવાથી મોક્ષ મળે, મુક્તિ મળે. ત્રિવેદી દાદા બંસરી વગાડે મારે ત્રિવેદી દાદા. એટલું સરસ બોલ્યા શંકર ભગવાન. પણ ત્રિવેદી દાદા બહુ સરસ વાત કરી કે મહાદેવની ભક્તિ કરે છે તેને લક્ષ્મી ન મળે. બહુ સાચી વાત, એકદમ સાચું બોલ્યા છે કે મહાદેવની ભક્તિ કરે તેને લક્ષ્મી ન મળે, મહાદેવની ભક્તિ કરે ને તેને તો મહાલક્ષ્મી મળે છે. જે આવે છે ને એ જાતિ નથી. જાયે તે નાત્ર સંશય, इसमें કોઈ સંશય નહીં. અરે લક્ષ્મીજીએ વરદાન આપેલું છે શંકરને, એ તો આગળ બધી કથાઓ આવે. તેથી કોઈ પણ માણસ એવું સમજે કે મહાદેવનો ભક્ત વિષ્ણુને બહુ વાલો છે, તેના માટે મુક્તિ દુર્લભ નથી. ભગવાન મહાદેવ કહે છે, વિષ્ણુ આપ મારા હૃદયમાં નિત્ય નિવાસ કરો. ત્યારે વિષ્ણુ ભગવાન એમ કહે છે, પ્રભુ આપ તો મારા હૃદયમાં નિત્ય બિરાજો છે. કેટલો સુંદર સમન્વય મહાદેવના હૃદયમાં વિષ્ણુ ને વિષ્ણુના હૃદયમાં મહાદેવજી શંકર ભગવાન છે. તમારા જેવા સત્ય બોલનાર પરોપકારીનું સ્થાન તો હૃદયમાં જ હોય ને. ભગવાન મહાદેવ બોલે છે, વિષ્ણુ વિષ્ણુ તમે સત્ય બોલો અને બ્રહ્મા ઉપર તમે ઉપકાર કર્યો છે. બ્રહ્માના હિત માટે, બ્રહ્માના કલ્યાણ માટે તમે પ્રાર્થના કરી છે. અને સત્ય ને પરોપકારને હું જો મારા સમાન બનાવું ને તો મને એવું લાગે છે વિષ્ણુ કે સત્ય ને પરોપકારનું અપમાન કરું છું. તેથી વિષ્ણુ આપ મને જવાબ આપો, આ જગતનો ઈશ્વર કોણ? મહાદેવ આપ. આ જગતનો ભગવાન કોણ? વિષ્ણુ કે મહાદેવ તમે. વિષ્ણુ જવાબ આપો, મારું ઈશ્વર કોણ, મારો ભગવાન કોણ? વિષ્ણુ ભગવાન કહે છે, મહાદેવજી તમે જગતના ભગવાન છો, આ જગતમાં તમારો ભગવાન કોઈ નથી. સત્ય વિષ્ણુ? વિષ્ણુ કહે સત્ય. મહાદેવ તમે આ જગતના ભગવાન છો, આ જગતમાં તમારો ભગવાન કોઈ નથી. તો હવે શિવજી કહે છે, વિષ્ણુ સાંભળો, હવે હું આ જગતનો ભગવાન છું, મારો ભગવાન આ જગતમાં કોઈ નથી, પણ તમે સત્ય બોલ્યા છો, પરોપકાર તમે કર્યો છે, તેથી હું તમને વરદાન આપું છું, હું જગતનો ભગવાન છું, પણ વિષ્ણુ આજથી હું તમને મારા ભગવાન તરીકે સ્વીકારું છું. મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને પોતાના ભગવાન તરીકે સ્વીકાર્યા છે અને વિશ્વકર્માજીને બોલાવ્યા છે. અને વિશ્વકર્માજી મહાદેવને કહેવાથી સુંદર ગવલોક નિર્માણ કરે છે. સોના, ચાંદી, હીરા, મોતી, રત્ન જડિત આસન તૈયાર કરે છે અને દેવતાઓની ઉપસ્થિતિમાં ભગવાન મહાદેવ ખુદ ભગવાન વિષ્ણુને ગૌલોકના સ્વામી બનાવે છે. અને ગૌલોકની ગાદી ઉપર વિષ્ણુને બિરાજમાન કરી અને શંકર ખુદ વિષ્ણુ ભગવાનની આરતી ઉતારે છે. અને શંકર ભગવાને કહ્યું, દેવતાઓ સાંભળો, હું રહ્યો યોગી, હું રહ્યો મહાયોગી. આ વિષ્ણુનું આરાધન કરો તો મારી આરાધનાનું ફલ પ્રાપ્ત થશે. વિષ્ણુને આજથી હું ઇષ્ટ તરીકે સ્વીકારું છું. વિષ્ણુની પહેલી પૂજા કરનારા શંકર છે. મારો મહાદેવ પૂર્ણ વૈષ્ણવ છે. વૈષ્ણવ કોને કહેવાય? શંકરમાં જેટલા ગુણ છે એટલા ગુણ હોય તો તમે વૈષ્ણવ તમારી જાતને કહી શકો છો. મહાદેવમાં જેટલા ગુણ છે એટલા ગુણ જો આપણામાં હોય તો પૂર્ણ વૈષ્ણવ. બાકી વૈષ્ણવ થવાનો પ્રયાસ કરવો જોઈએ. બાકી પૂર્ણ વૈષ્ણવ તો તેને જ કહેવાય મહાદેવમાં જે ગુણ છે. દુનિયાનો કોઈ માણસ મહાદેવના જીવન ચરિત્રમાંથી એક પણ દુર્ગુણ શોધી ન શકે. ગુણ ભંડાર, ગુણાતીત ન તવે તદ વર્ણયામહે. ભગવાન શંકરનો ગુણનો વિસ્તાર આ દુનિયામાં કોણ કરી શકે? કોઈ નહીં. તેથી ભગવાન મહાદેવે વિષ્ણુને પોતાના ઈષ્ટ તરીકે સ્વીકાર્યા છે. અને તેથી વિષ્ણુ જ્યારે જ્યારે આ ધરતી પર આવે છે ત્યારે ભગવાન શંકર અદ્ભુત લીલા કરવા માટે તેનું દર્શન કરવા આવે છે. રામ જન્મ સમયે જ્યોતિષી બનીને કાકભૂષણને સાથે લઈ, કૃષ્ણ જન્મ સમયે જોગી બનકર આયા તેરે દ્વાર મૈયા, ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી. ક્યારે જ્યોતિષી, ક્યારે જોગી, ક્યારે યોગી, ક્યારે ગોપી, નિરંતર મહાદેવજી આ વિષ્ણુ લીલાનું દર્શન કરે છે. વિષ્ણુ ભગવાનને સમાનતા મળી
વિષ્ણુ ભગવાનને મહાનતા મળે છે. વિષ્ણુ કહે છે મહાદેવ બ્રહ્માનું કલ્યાણ કરો. બ્રહ્માએ હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ આપની આપેલી શક્તિનો મેં દુરુપયોગ કર્યો છે. આપના મુખમાંથી શબ્દો નીકળ્યા, મારું કોઈ મંદિર નહીં, મારી કોઈ પૂજા નહીં, મારું કોઈ સ્થાન નહીં, મારું મંગલ કરો પ્રભુ. બ્રહ્માની પ્રાર્થનાથી મહાદેવજી એમ કહે છે, બ્રહ્મા આ ધરતી પર તમારું કોઈ જગ્યાએ મંદિર નહીં રહે, પણ પુષ્કર તીર્થમાં તમારું સ્થાન રહેશે. તમારું પ્રધાન મંદિર, પ્રધાન સ્થાન પુષ્કર તીર્થની અંદર, જે કોઈ પુષ્કર તીર્થમાં બ્રહ્મા તમારું દર્શન કરે છે તેને દુનિયાના સર્વ તીર્થોને યાત્રાનું ફળ મળશે. તેથી બ્રહ્માનું પ્રધાન મંદિર પુષ્કર તીર્થમાં છે. જે કોઈ માનવ પુષ્કર જાય છે તેને દુનિયાના સર્વ તીર્થોની યાત્રાનું ફળ મળે છે. પછી બ્રહ્માજીનું મંદિર ખેડ બ્રહ્મામાં અનેક જગ્યાએ, પણ મૂળ મંદિર બ્રહ્માજીનું પુષ્કર તીર્થમાં છે. મહાદેવ કહે છે, બ્રહ્મા યજ્ઞના તમે આચાર્ય રહેશો, આ મારું વરદાન છે. યજ્ઞમાં બ્રહ્મા પ્રધાન છે.